જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે ધોરણ 11 મિત્રો. વિષય મિત્રો હિન્દી છે અને હિન્દી વિષયની અંદર મિત્રો અત્યારે એટલે કે વાર્ષિક પરીક્ષા મિત્રો 24 ચાલી રહી છે ધોરણ 11ની. તો એની અંદર જે મિત્રો જે વ્યાકરણ વિભાગ મિત્રો જે પૂછાવાનો છે એમાં મિત્રો તમારી સમક્ષ આપણે એ વ્યાકરણ વિભાગ મિત્રો મૂકવાનો પ્રયત્ન કરીએ. જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. આજે તો મિત્રો જે ટોપિક છે સમાધિ શબ્દ વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો દરેકે દરેક મિત્રો જે વ્યાકરણ ટોપિક જે આપણે લીધા છે આપણે એક જ વિડીયોમાં સમાવેશ કરીશું. તો અત્યારે મિત્રો આપણે જે ટોપિક છે સમાધિ શબ્દનો શરૂઆત કરીએ. જો એક છે કે બહુરાના એટલે મિત્રો આવશે દીવાના, થોથા તો યાની કે ખોખલા, અભિમાન તો અહંકાર અને અનુમાન તો અંદાજ. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે અભિશાપ તો મિત્રો જવાબ શું આવશે? લાંછન અથવા શ્રાપ, કટીય યાની કે કમર, ધ્વંસ યાની કે વિનાશ, અપરાધ યાની કે ગુના. ત્યારબાદ જોઈએ આપણે આગળ નિરી યાની કે નિર્દોષ, વિરક્ત, કાંટા તો કંટક, દિયા તો દીપક, હંમેશા તો નિત્ય. તે બાજુ આપણે આગળ ડર તો ભય, જીત તો વિજય, હાર તો પરાજય અને કાંટા તો કંટક. દિયા તો દીપક, હંમેશા તો નિત્ય, ડર તો ભય અને જીત તો વિજય. જોઈએ આપણે આગળ અને હાર તો પરાજય. તો મિત્રો આપણે એ સમાથી શબ્દો પૂરા કર્યા છે. જોઈએ આપણે શબ્દો કે માનક રૂપ મિત્રો આપણે હવે લખવાના છે. તો જો માનક રૂપ કયા કયા છે તો શરૂઆત કરીએ. આતમ તો આત્મા, અસ્નાના તો સ્નાન, શિષ્ય તો શિષ્ય અને મરમ તો મર્મ. ત્યારબાદ પાથર હતો પથ્થર, કવર તો કબ્ર, શંભુ તો શંભુ અને ક્ષતિ તો ક્ષતિ. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે કોહી તો કોઈ, પહાડું તો પહાડ, ગાય તો ગાય અને શોભા તો શોભા. બરોબર છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ સામાસિક શબ્દો કા વિગ્રહ કરકે સમાસ કે પ્રકાર બતાવે. મિત્રો આપણે હવે સમાસ જોઈ લઈએ. મિત્રો જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે એની ચર્ચા કરીએ તો જો ચરણ સ્પર્શ તો ચरणों का स्पर्श छठी तत्पुरुष समास આવશે. बरोबर છે. कलमदान तो कलम के लिए दान रखने का पात्र यानी कि संप्रदान तत्पुरुष समास आवશે. रत्न जड़ित तो रत्नों से जड़ित कर्ण तत्पुरुष समास आवશે. स्वर्ण सिंहासन तो स्वर्ण से निर्मित सिंहासन यानी कि मध्यम पुरुष समास आवશે. भाव मुग्ध तो भाव से मुग्ध यानी कि कर्ण तत्पुरुष समास आवશે. वचनामृत यानी कि वचनों रूपी अमृत यानी कर्मधारय समास आवશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પુરુષोत्तम तो पुरुषों में उत्तम तत्पुरुष समास आवશે. पाठशाला तो पाठ के लिए शाला तो तत्पुरुष समास आवશે. न्यायोचित तो न्याय के लिए उचित तो तत्पुरुष समास आवશે. ईर्ष्या द्वेष तो ईर्ष्या और द्वेष द्वंद्व और द्वेष समास बनશે. भारत माता तो भारत रूपी माता कर्मधारय समास बनશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ हिमालय तो हिम के लिए आलय तो तत्पुरुष समास बनશે. महादेश तो महान देश तो कर्मधारय समास बनશે. यथाशक्ति तो शक्ति के अनुसार अव्ययभाव समास बनશે. तर्क वितर्क तो तर्क और वितर्क द्वंद्व समास बनશે. सृष्टि निर्माण कौशल तो सृष्टि का निर्माण अनर कौशल यानी कि द्वंद्व समास बनશે. महान दार्शनिक तो महान है जो दार्शनिक वो कर्मधारय समास बनશે. એ તો આપણે લખી શકીએ. મિત્રો હવે જો આપણે શબ્દો મેં સે પ્રત્યય અલગ કરવા, જો આપણે પ્રત્યય હોય દાખલા તરીકે જો હિન્દુત્વ તો ત્વને અલગ કર્યો આપણે, અર્થવાલા તો વાલા, સાહિત્યિક તો ઈક, સ્વચ્છતા તો તા, આ બધા આપણે પ્રત્યય અલગ કરીએ છીએ. ચટ્ટાઈઓ તો યા, વંદનીય તો ઈય, સ્વતંત્રતા તો તા, સમર્પિત તો ઈત. બરોબર છે. ત્યારબાદ જો આપણે રાજનીતિક તો ઈક, કાયરતા તો તા, વ્યક્તિત્વ તો ત્વ, સ્વર્ગીય તો ઈય. ત્યારબાદ આપણે આગળ જોઈએ બઢકર તો કર, ચાહને વાલી તો વાલી, નાયત્વ તો ત્વ, પ્રસન્નતા તો તા. ત્યારબાદ આપણે આગળ જોઈએ હાર્દિક તો ઈક, પ્રભાવિત તો ઈત, લડકિયા તો ઈયા, મિત્ર તો તા. બરાબર છે. આપણે અલગ કર્યા છે. ત્યારબાદ જો આપણે વૈજ્ઞાનિક તો ઈક, પ્રસન્નતાપૂર્વક તો તા, બધા આપણે અલગ કરીએ છીએ. જોઈએ આપણે આગળ વિલોમ શબ્દ યાની કે વિધાન શબ્દ આપણે જોઈએ. ત્યારબાદ સ્વર્ગ તો નર્ક, વિરાગ તો અનુરાગ, સ્મૃતિ તો વિસ્મૃતિ. ત્યારબાદ આપણે જોઈએ કૃપણ તો ઉદાર દાની, प्रतिकूल तो अनुकूल, उरण तो ऋण, असफलता तो सफलता, हर्ष तो શું આવશે શોક, સંયમ તો અસંયમ, झुकाना तो उठाना, विशुद्ध तो अशुद्ध. ત્યારબાદ આપણે જોઈએ ડર તો નિડર, હંમેશા તો કભી કભી, કાંટા તો ફૂલ. ત્યારબાદ આપણે જોઈએ રોશની તો અંધેરા, મુશ્કેલ તો સરળ, પ્રશંસા તો નિંદા, ઉન્નતિ તો અવનતિ. ત્યારબાદ આપણે જોઈએ સુનશાન તો આબાદ, નિરાશા તો આશા. એ આપણે વિવિધ શબ્દ જોઈએ. હવે જો આપણે ઉપસર્ગ અલગ કરવાના છે. શું જોવાનું છે? ઉપસર્ગ. તો જોઈએ આપણે અલગ કરીએ. વિસ્મૃત તો વી એવું ઉપસર્ગ છે. અભિશાપ તો અભિ, આઘાત તો આ, અમિત તો અ આપણે અલગ કર્યા છે. અસહાય તો અ, બેબસ તો બે, અનુપતિશ તો અન, આજીવન તો આ, એ આપણે અલગ કર્યા છે. હવે જો આપણે મિત્રો કાવ્ય પંક્તિ આપણે પૂર્ણ કરીએ. જોઈએ આપણે जो काव्य पंक्ति આપણે કઈ પૂર્ણ કરીશું તો જોઈએ આપણે मैंने अपना घर जलाकर खा गया इसलिए मारता रहूंगा. तो મિત્રો આ એમપી છે. तो मैंने अपना घर जलाकर रोशनी दुनिया को दी है, मिल सके सुख इस जहां को इसलिए मारता रहूंगा. આપણે બીજો જોઈએ પોઈન્ટ કે
हाथ से मेरे कलम भी खाली जगह गीत में लिखता रहूँगा तो हाथ से मेरे कलम भी छीन ले चाहे जमाना फिर भी अपने खून से तो गीत लिखता रहूँगा। મિત્રો આ બે કાવ્ય પંક્તિ મિત્રો તમારી સામે આપણે મૂકવાનો પ્રયત્ન કરીજો. તમારે એનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. બરાબર છે. આ રીતે બંને મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. તો મિત્રો જો અહીંયા આપણે વ્યાકરણ વિભાગ મિત્રો આપણે એક જ વિડીયોમાં આવી લીધો છે. તો જો તમને મારો વિડીયો ગમે હોય, પસંદ આવ્યો, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળશું આપણે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.